મહેસાણા જિલ્લાના બુટાપાલડી ગામના બે પ્રગતિશીલ ખેડૂતોએ નર્સરીનો વ્યવસાય કર્યો છે, જેમાં તેઓના ગામના આજુબાજુના 15 ગામોના લોકો તેમના ત્યાંથી ધરું લઈ જાય છે. બાગાયત ખાતાની યોજનાના કારણે તેઓની આવકને લાભ મળ્યો છે. સરકારીની સહાય લીધેલી છે નર્સરી માટે, બરોબર. 2023-24 લીધેલી છે, બરોબર ને. 3,27,500 મળેલા છે સરકાર તરફથી, અને બીજા અમે ઘરના કાઢેલા છે. એમ કરી તમને આ નર્સરી માટે મળેલા છે. એમાં અમે પછી રોપા કરીએ છીએ. બરોબર, મરચો, ગલગોટા, પછી શાકભાજી એના રોપા કરીએ અમે બધા, અને વેચાણ કરીએ બહાર, અને અમારા ઘર માટે અમે એનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, વધારે પડતો ઓર્ડર હોય તો ઓર્ડર થી બનાવી આલીએ. બાજુના ગામડામાં અમે ઘણા ગામમાં આલ્યા. બરોબર, બાજુમાં સઠિયાળામાં, પછી આ બોડલા, પછી રૂપાલ હરિપુરા, પછી ચાણસમાં, પછી બોકરવાળા, વીરતા, મોટી દેવ, સોનેરીપુરા, પછી ભોંડુ, એ આજુબાજુના ગામમાં બધા વધારે પડતા અમે આલીએ છીએ, અને વસ્તી લઈએ જાય એમ સારા. કારણ કે અમે બિયારણ સારા માનું વાપરીએ, એટલે ખેડૂતને નુકસાન ના પડે. અમે હાલ અમારા ગલગોટા અમે જો વાઈએ, બરોબર, એમાંથી અમારે એક છોડ પણ બાવો ના નીકળે, એક છોડનું ફૂલ બાતલ ના જાય એમ. અને પેલામાં શું હોય કે બીજા જો થોડો ઓછા ભાવના બિયારણ લાઈન બનાવતા હોય, એમાં 50% ઘાટ આવે તો બાવા નીકળતા હોય. અમે ખુદ લાઈન બનાવેલું, બિયારણ બનાવેલું હોય તો એમાં એ રીતના નીકળતું હોય. પેલામાં તો બેનું હોય 20-25 હજાર રૂપિયા વીઘા મળે, સારી હોય તો. અને આમાં તમારે 50-70 મળે, 80 મળે. તમારી ટ્રીટમેન્ટ ઉપર, ખેડૂતના દવાના સ્પ્રે મારતી રહેવું પડે, રેગ્યુલર ટ્રીટમેન્ટ હતું. નાના બાળક જેવું વસ્તુ હાલ ગલગોટા અને મરચો પણ સારું તમને મળી રહે, સારું. એક ને તો બીજા વર્ષે કમાવા તો મળે, 100% મળે. ઘરે તો ગણો ને 7 વર્ષ જેવું. અને નર્સરીનું પછી અમે એના પાયા કરતા હતા. સરકારી સહાય આવી એટલે અમને લાભ મળ્યો. સાહેબો સારા હતા, બાગાઈ વાળા. મને કે અરજી કરો સાહેબ, મળશે. આ કેટલા વિસ્તાર જમીનમાં આ મોડેલ ઊભું કર્યું છે? આ 60/90 નું બનાવેલું. હા, હાલે પેલા એનું લીધું, આગળ મોટું લેવાની ઈચ્છા હોય, જોઈએ. આવકમાં જેવું બેન કે જેવું ઉત્પાદન ને જેવો ભાવ માર્કેટમાં કોઈ નક્કી હોતું નથી. સારો ભાવ તો સારા પૈસા, એટલે એને જેવું છે. જેટલા રૂપા વધારે જાય એટલું વધારે મળતા રહે. દર વર્ષે આમ અંદાજે કેટલા રૂપાનું વેચાણ કરો? અમારા ઘર મરચો 60-70 હજારનો વેપાર કર્યો, અને ગલગોટા 40-50. અમે ઓર્ડર થી જ લઈએ, બીજાને જેવું નહીં. ખોટું કામ નહીં કરવા, સારું કરવાનું. અમે પોતે ખેડૂત છીએ તો સારા ખેડૂતને સારો માલ આપવાનો, આપણે એવો ટાર્ગેટ છે.